સુરતમાં એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી, જ્યાં મોબાઈલની લત એક 13 વર્ષીય વિદ્યાર્થી માટે જીવલેણ સાબિત થઈ છે. વેડ રોડ વિસ્તારમાં ધોરણ 7માં અભ્યાસ કરતા બાળકે પંખા સાથે લટકી આપઘાત કરી લીધો. પ્રાથમિક માહિતી મુજબ બાળક મોબાઈલમાં વ્યસ્ત હતો ત્યારે માતા પિતાએ તેને હોમવર્ક કરવાનું કહ્યું હતું, જે વાત તેને માઠી લાગી હતી. આ ઘટના માત્ર એક પરિવાર માટે નહીં પરંતુ તમામ વાલીઓ માટે ચેતવણી સમાન છે કે બાળકોમાં વધતી ડિજિટલ લત ગંભીર માનસિક અસર ઉપર સર્જી રહી છે. તેમજ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઘટનાના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આ કરુણ ઘટના બાળકો સાથે સતત સંવાદ, સંતુલિત સ્ક્રીન ટાઈમ અને તેમની માનસિક સ્થિતિ પ્રત્યે સજાગ રહેવાની જરૂરિયાતને વધુ ઉજાગર કરે છે. એને જરાક મેન્ટલી રીતે પ્રોબ્લેમ હતો, કોઈ બોલે ને તો સહન નહીં થતું હતું ને ગુસ્સાવાળો વધારે હતો. કોઈ મમ્મી પપ્પા બી ખીજવાય ને તો એનો વિરોધ જ કરતો હતો. અને મોબાઈલ ને જરાક આઉટલાઈન બી જરા વધારે હતી, વધારે એ સમજતો નહીં હતો કોઈ વસ્તુને, જીદ જ લીધો હતો એકદમ, કોઈ વસ્તુ જોઈએ એટલે જોઈએ, આ વસ્તુ નહીં આપી તો ઘરે બોલતો હતો. સમાજમાં આવા બાળકોને એક જ વસ્તુ છે, માતા પિતાને એક જ મારી આજ્ઞા છે કે મોબાઈલ નહીં આપે. જેટલું મા બાપ બી મોબાઈલ ઓછું જોઈને જેટલું સમય બચે એટલું છોકરાઓને ટાઈમ આપે અને એની સાથે ટાઈમ સ્પેન્ડ કરે અને એની બધી મનની વાત શેર કરે, એટલે મારી એવી વિનંતી છે. બસ.